નમસ્કાર. આજે આપણે વાત કરશું જટો હલકારો. બાયલા ધણીની ઘરના રેશમી શોકભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઈ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો હતા એવી નમતી સાંજને ટાણે આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે. નાના નાના અર્ધા નાગાપૂગા છોકરાને ઠઠ જામી પડી છે. કોઈના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંચાની ઝાલરો ઝૂલે છે ને કોઈ મોટા નગારા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જુએ છે. છાકરની અક્કે ગાગડી ટોપરાની બબ્બે કરચો અને તુલસીના પાનની સુગંધવાળા મીઠા શરણામૃતની અક્કે અજળી વહેંચાશે એની આશાએ આ ભૂલકા નાચી રહ્યા છે. બાવાજીએ હજી ઠાકરદારનું બારણું ઉઘાડ્યું નથી. કૂવાને કાંઠે બાવોજી સ્નાન કરી રહ્યા છે. મોટેરાઓ પણ ધાવણા છોકરાને તેડી આરતીની વાટે ચોરાની કોર ઉપર બેઠા છે. કોઈ બોલતું નથી. અંતર આપોઆપ ઊંડા જાય એવી સાંજ નમે છે. આજે તો સંધ્યા જરાય ખીલી નથી. એક જણે જાણે સંધ્યા ન ખીલવી એ મોટું દુઃખ હોય એવે સાદે હળવેકથી સંભળાવ્યું. દ્રશ્ય જ જાણે પડી ગયું છે. બીજાએ અફસોસમાં ઉમેરો કર્યો, કળજુગ રત્યું હવે કળજુગમાં કોળતી નથી. ભાઈ ક્યાંથી કોળે? ત્રીજો બોલ્યો. ને ઠાકોરજીની મૂર્તિનું મુખારવન પણ હમણાં કેવી ઝાંખપ બતાવે છે. 10 વરસ ઉપર તો શું તેજ કરતું? ચોથે કહ્યું. છોરામાં ધીરે સાદે ને અર્ધમીચી આંખે બુઢાઓ આવી વાતે વળગ્યા છે. તે ટાણે આંબલા ગામની બજાર ચોચરવા 2 માનવી ચાલ્યા આવે છે. આગળ આદમી ને પાછળ સ્ત્રી છે. આદમીની ભેટમાં તલવાર અને હાથમાં લાકડી છે. સ્ત્રીના માથા ઉપર મોટું એક પોટકું છે. પુરુષ તો એકદમ ઓળખાય તેવો નહોતો, પણ રાજપૂતાણી એના પગની ગતિ ઉપરથી ને ઘેરદાર લેંઘાને લપેટેલ ઓઢણા ઉપરથી હસતી ન રહી. રજપૂતે જ્યારે ડાયરાને રામ રામ ન કર્યા ત્યારે ગામ લોકોને લાગ્યું કે કોઈ અજાણ્યા પંથકનો વટેમાર્ગો હશે. ડાયરે એને ટપાર્યો કે ભા રામ રામ. રામ તોછડો જવાબ દઈને મુસાફર ઝટપટ આગળ ચાલ્યો. પાછળ પોતાની પેનીને ઢાંકતી ગરાસણી ચાલી જાય છે. એકબીજાના મોં સામે જોઈને ડાયરાના માણસોએ ચાત કર્યો. અરે ઠાકોર, આમ કેટલેક જાવું છે? આઘેરે જવાબ મળ્યો. તો ભાઈ અહીં જ રાત રોકાઈ જાવ ને. કાં કેમ તાણ કરવી પડે છે ભા? મુસાફરે કતરાઈને વાંકી જીભ ચલાવી. બીજું તો કાંઈ નહીં, પણ અસુર ઘણું થઈ ગયું છે ને વળી ભેળા બાઈ માણસ છે તો અંધારાનું ઠાલું જોખમશીને ખેડવું. વળી અહીં ભાણે ખપતી વાત છે. સહુ ભાઈઓ છીએ માટે રોકાઈ જાવ ભા. મુસાફરે જવાબ દીધો. બાવડાનું બળ માપીને જ મુસાફર કરું છું. ઠાકોરો, મર્દોને વળી અસુર કેવા? હજી તો કોઈ વડિયો દેખ્યો નથી. તાણ કરનારા ગામ લોકોના મોં ઝંખવાણા પડી ગયા. કોઈએ કહ્યું કે ઠીક, મરવા ધોને એને. રજપૂત ને રજપૂતાણી ચાલી નીકળ્યા. વગડા વચ્ચે ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે. આગેથી ઠાકરની આરતીના રણકાર સંભળાય છે. ભૂતાવળો નાસવા નીકળી હોય એમ દૂરના ગામડાના ઝૂંડમાં દીવા તબકવા લાગ્યા. અંધારે જાણે કાંઈક દેખતા હોય અને વાછા વાપરીને એ ડીઠેલાની વાત સમજાવવા મથતા હોય તેમ પાદરના કૂતરા ભસી રહ્યા છે. મુસાફરોએ ઓચિંતા પછવાડે ઘૂઘરાના અવાજ સાંભળ્યા. બાઈ પાછળ નજર કરે ત્યાં સણસરાનો હલકારો ખભે ટપાલની થેલી મૂકી હાથમાં ઘૂઘરિયાળું ભાલું લઈને અડબૂથ જેવો ચાલ્યો આવે છે. કેડમાં નવી સજાવેલી ફાટેલા મ્યાનવાળી તલવાર ટીંગાઈ છે. દુનિયાના શુભ અશુભનો પોટલો માથે ઉપાડીને જટો હલકારો ચાલી નીકળ્યો છે. કેટલાય પરદેશ ગયેલા દીકરાની ડોશીઓ અને કેટલાય દરિયો ખેડતા ધણીઓની ધણિયાળીઓ મહિને 6 મહિને કાગળના કટકાની વાટ જોતી
જાગતી હશે એવી સમજણથી નહીં, પણ મોડું થશે તો પગાર કપાશે એવી બીકથી જટો હલકારો દોડતો જાય છે. ભાલાના ઘૂઘરા એની અંધારી એકાંતના ભેરુબંધ બન્યા છે. જોત જોતામાં જટો પછવાડે ચાલતી રસપૂતાણીને લગોલગ થઈ ગયો. બે જણાને પૂછપરછ થઈ. બાઈનું પિયર સણોસરામાં હતું, એટલે જટાને સણોસરાથી આવતો જોઈને માવતરના સમાચાર પૂછવા લાગી. પિયરને ગામથી આવનારો અજાણ્યો પુરુષ પણ સ્ત્રી જાતને મન સગાભાઈ જેવો લાગે છે. વાત કરતાં કરતાં બે જણા સાથે ચાલવા લાગ્યા. રસપૂત થોડા કદમ આગળ ચાલતો હતો. રસપૂતાણીને જરા ચેટી પડેલી જોઈને એલે પછવાડે જોયું. પરપુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને બે ચાર આકરાવેણું કહી ધમકાવી નાખી. બાઈએ કહ્યું, મારા પિયરનો હલકારો છે, મારો ભાઈ છે, હવે ભાળ્યો તારો ભાઈ, ચાની માની ચાલી આવ. અને મહારાજ, તમે પણ જરા માણસ ઓળખતા જાઓ. એમ કહીને રસપૂતે જટાને તડકાવ્યો. ભલે બાપા, એમ કહીને જટાએ પોતાનો વેગ ધીરો પાડ્યો. એક ખેતરવાનું છેટું રાખીને જટો ચાલવા લાગ્યો. જ્યાં રસપૂત જોડલો આઘેરા નહેરામાં ઉતરે છે, ત્યાં તો એક સામટા 12 જણાએ પડકારો કર્યો કે ખબરદાર, તલવાર નાખી દેજે. રસપૂતના મોંમાંથી બે ચાર ગાળો નીકળી ગઈ, પણ મ્યાનમાંથી તલવાર નીકળી ન શકી. વાટ જોઈને બેઠેલા આંબલા ગામના 12 કોળીઓએ આવીને એને રાંધવા બાંધ્યો. બાંધીને દૂર ગબડાવી દીધો. એ બાઈ ઘરેણાં ઉતારવા માંડ. લૂંટારાએ બાઈને કહ્યું. અનાથ રસપૂતાણીએ અંગ ઉપરથી એક એક દાગીનો કાઢવાનું શરૂ કર્યું. એના હાથ પગ છાતી વગેરે અંગ ઉઘાડા પડવા લાગ્યા. એની ઘાટીલી નમણી કાયાએ કોળીઓની આંખોમાં કામના ભડકા જગાવ્યા. જુવાન કોળીઓએ પહેલાં તો જીભની મશ્કરી શરૂ કરી. બાઈ શાંત રહી, પણ જ્યારે કોળીઓ એના અંગે ચાળો કરવા નજીક આવવા લાગ્યા, ત્યારે ઝેરીલી નાગણ જેમ ફૂફાડો મારીને રસપૂતાણી ખડી થઈ ગઈ. અલ્યા, પછાડો ઈ છત્તીની પૂંછડીને, કોળીએ જવાબ કર્યો. અંધારામાં બાઈએ આકાશ સામે જોયું. ત્યાં જટાના ઘૂઘરા ધમક્યા. એ જટાભાઈ, બાઈએ ચીજ પાડી. દોડજે, ખબરદાર એલા, કોણ છે ત્યાં? એવી પડકાર કરતો જટો તલવાર ખેંચીને જઈ પહોંચ્યો. 12 કોળી લાકડી લઈને જટા ઉપર તૂટી પડ્યા. જટે તલવાર ચલાવી 7 કોળીના પ્રાણ લીધા. પોતાને માથે લાકડીઓનો મેં વરસે છે, પણ જટાને એ ઘડીએ ઘા કળાયા નહીં. બાએ બુમરાણ કરી મૂક્યું. બીકથી કોળી ભાગી છૂટ્યા. તે પછી જટો તમ્મર ખાઈને પડ્યો. બાએ જઈને પોતાના ધણીને જોડ્યો. ઉઠીને તરત રસપૂત કહે છે કે હાલો ત્યારે. હાલશે ક્યાં બાયલા, શરમ નથી થતી? 5 ડગલા હારે હાલનારો ઓલ્યો બ્રાહ્મણ ઘડીકની ઓળખાણે મારા શિયળ માટે સાટે મરેલો પડ્યો છે, અને તું મારા ભવ બધાનો ભેરું, તને જીવતર મીઠું થઈ પડ્યું. જા ઠાકોર, તારે માર્ગે. હવે આપણા કાગને હંસના સંગાત ક્યાંથી હોય? હવે તો આ ઉગારનાર બ્રાહ્મણની ચિંતામાં જ હું છોડ તાણીશ. તારા જેવી કંઈક મળી રહેશે, કહીને ધણી ચાલી નીકળ્યો. જટાના શબને ખોળામાં ધરીને રસપૂતાણી પરોઢિયા સુધી અંધારામાં ભયંકર વગડે બેઠી રહી. પ્રભાતે આજુબાજુથી લાકડા વીણી લાવીને ચિતા ખડકી. શબને ખોળામાં લઈને પોતે સડી બેઠી. દા પ્રગટાવ્યો. બંને જણા બળીને ખાખ થયા. પછી કાયર ભાયડાની સતી સ્ત્રી જેવી શોકાતુર ચાંદ જ્યારે નમવા માંડી, ત્યારે ચિંતાના અંગારા ધીરી ધીરી જ્યોતે ઝબૂકતા હતા. આંબલા અને રામધણી વચ્ચેના એક નહેરામાં આજ પણ જટાનો પાળ્યો ને સતીનો પંજો હયાત છે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.